સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ધ બિગ બુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ કેસમાં 6 આરોપીઓમાંથી 2ની ધરપકડ કરી છે. પોલીસે 36 અલગ અલગ રોકાણકારોના નિવેદનો લીધા છે, જેમણે કુલ 1,44 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ઊંચા વ્યાજની લાલચમાં સ્કીમ સંચાલકોએ નાગરિકો પાસેથી રોકાણ કરાવ્યું અને બાદમાં મૂડી અને વળતર ચૂકવ્યા વિના છેતરપિંડી કરી. પોલીસ બાકીના આરોપીઓની શોધ કરી રહી છે અને વધુ તપાસ ચાલી રહી છે. કુલ 36 સાયદોના સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી હાલના જે ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ 6 આરોપીઓ છે એ આરોપીઓએ એમનું રોકાણ કરાવેલું. એ રોકાણની રકમ 36 જણની થઈને 1,44,55,000 જેટલી થાય છે, જેની તપાસ હાલ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે. 36 રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે. અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 6 લાખ ચેકથી આપેલા છે, 2 લાખ કુલ રોકડા આપેલા હતા. ફિક્સ ડિપોઝિટ પ્રમાણે તમને 7% લેખે પૈસા ચૂકવીશ. પણ ખરેખર મેં તપાસ કરતા એમનું મેં 2-3 કોન્ટેક્ટ કર્યો, પણ અંદર કુલ 6 એજન્ટ બી ડિવિઝનના અંદર 6 વિરુદ્ધમાં અંદર ફરિયાદ ફરાઈ છે. જ્યારે હું ગયો હતો ત્યારે લોભામની લાલચો આપી, હું દર મહિને આટલો નફો કરું છું, આટલા લોકોને ચૂકવું છું, મારા જોડે આટલી મિલકત છે, આટલા સ્ટોક પડ્યા છે, બધું ખોટું બતાવ્યું અને કે તમે રોકાણ કરો અહીંયા, હું તમને બાંહેધરી આપું છું. મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 12 લાખ રૂપિયાનું છે.